મિત્ર 40 થી 50 લાખની ગાડી છે ને તમે જોઈ શકો છો આવી રીતનું કંઈક ફોર્ચ્યુનર ગાડીને એક્સિડન્ટ થયું છે। આ એક્સિડન્ટ છે તાલાળાનું છે, તાલાળાની બહાર નીકળતા એક્સિડન્ટ થયું છે। રાત્રે 1 વાગે એક્સિડન્ટ થયેલું છે ને હવે આ 40 થી 50 લાખની ગાડી છે ને હવે આમાં વ્યક્તિ એમ કહે છે કે આ ગાડીમાં માણા બચી જાય, બચી હું જાય તંબુરો વિયો ગયો માણા। આ ગાડીમાં એક્સિડન્ટ થયું એટલે રાત્રે 1 વાગે થયું છે। સામે કંઈક એવું જાણવા મળેલું છે કે ભાઈ 140ની સ્પીડમાં આવતી હતી ગાડી ને સબસ્ટેશનની હારે ગાડી અથડામણ થયેલી છે ને પાસે પીડ્યા હતા થોડાક બેલા, એ બેલા પણ અત્યારે તમે જો આવી રીતના કાંઈક ઘા થઈ ગયા છે ને સબસ્ટેશન અને થાંભલા ને બધું આમ તમે જુઓ આવી રીતનું ભાંગી ગયું। આવું તમે એક્સિડન્ટ ક્યારેય નહીં જોયું હોય, આવી રીતનું કાંઈક એક્સિડન્ટ થયેલું છે। તમને આપણે નજીકમાં તમને લઈ જઈને બતાવું। જો આ થાંભલા છે, આ થાંભલાના પણ 2 ભાગ થઈ ગયા છે। આ બેલા છે એ બધા આખા આડાવાળા થઈ ગયા, આખી ગાડી એટલે કે ફોર્ચ્યુનર આખી ટોટલ લોસ થઈ ગઈ છે। ટોટલ લોસ એટલે કે આખી ગાડી પૂરી થઈ ગઈ છે ને પછી આગળથી હા ઉપડી ગઈ છે ને પાછળના ભાગમાંથી એટલી બધું કોઈ જાતનું કાંઈ નુકસાન નથી। તમે જો પાછળથી તમે જોવો આગળ બતાવી દઉં છું આગળ નજીક જઈને। પહેલાં તમને સબસ્ટેશન બતાવું। જો આ સબસ્ટેશન આવી હાલતમાં પડ્યું છે ને આપ જો ગાડીની અંદર તમને થોડું દેખાય બધી એર બ્રેક છે એટલે કે એર બ્રેક ખુલી ગઈ છે। એટલે કેમ કે ગાડીને કાંઈક અથડામણ થાય એટલે એર બ્રેક ખુલી જાય ને આવી રીતનું કાંઈક એક્સિડન્ટ થયું છે। એટલે આપણે અહીંયા પાછળ ગાડી પડી છે આપણી ને હું આગળ ભાળી ગયો તો પછી જાણવા મળ્યું છે કે રાતે 1 વાગે એક્સિડન્ટ થયું છે ને આ ગામનો તાલાળાનો વ્યક્તિ છે ને બિચારો અત્યારે ભાઈ ઓફ થઈ ગયા છે ને જો આવી રીતનું કાંઈક નુકસાની થઈ છે ને તમને આગળ પાછળ લઈ જઈને તમને આગળ બતાવું। ને જો આ થાંભલા છે 2-3 થાંભલા છે, 4 થાંભલા છે, 4 થાંભલાને ભાંગી નાખ્યા છે એટલે વસાળા થઈ ગયા। હવે એક્સિડન્ટ કેવું થયું છે મિત્રો, એટલે હું તમને કહું છું આ વિડીયો વધુ શેર કરી દેજો તમારા મિત્રને। અને મિત્રો તમે ગાડી છે ને હંમેશા માટે ધીમી હાંકવી, કેમ કે અત્યારે તમે આ એક્સિડન્ટ તમે જુઓ અત્યારે આ ગાડી 140ની સ્પીડમાં હતી એના હિસાબે પણ આ એક્સિડન્ટ થયું છે। તમે જુઓ આ સબસ્ટેશન પાસે લઈ જાઓ, આ સબસ્ટેશનની આવી કાંઈક હાલત પડી છે, થાંભલાની આવી હાલત પડી છે ને ગાડી તો હાવ પૂરી થઈ ગઈ છે। હવે ઠાઠાને તમને પાછળ આવી ગાડીમાં બતાવું છું। હવે ગાડીની કેવી હાલત છે એ આપણે જોઈએ આગળ ને અત્યારે જો આ ગાડી છે એમાં તો બહુ પાછળ ઠાઠે તો નુકસાન નથી એટલું બધું। હવે ત્યાં નજીકમાં આગળ જઈને તમને બતાવું। જો આ સબસ્ટેશનના પણ અત્યારે સબસ્ટેશનના સકલા આવે ને પાવરના એ હોતે નોકા થઈ ગયા છે, કેમ કે એટલું તો એક્સિડન્ટ ધડાકાબંધ એક્સિડન્ટ થયું છે। તમે જો આ ફોર્ચ્યુનરની આ 45 લાખની ગાડી ફોર્ચ્યુનર ગાડી છે, એની પાછળ કાચ ખાલી તૂટ્યો છે ને ગોબા પીડ્યા છે પણ બાકી આગળથી તો આખી ટોટલ લોસ ગાડી થઈ ગઈ છે। થાંભલાના જો આ બટકા બધા પીડ્યા છે। હું તમને બતાવું આગળ ક્યાંથી ગાડી આપણે આવતી હતી ક્યાંથી ક્યાં ગરી ગઈ ગાડી। હવે તમને આગળ તો બતાવું આગળ જો સામેથી આપણે બોલેરો પીડ્યો ત્યાંથી સીધી આવીને અહીંયા સબસ્ટેશન હતું, એ સબસ્ટેશન ધડાકા બંધ થઈને આવી રીતનું કંઈક એક્સિડન્ટ થયું છે ને કેમ કે ગાડી આવતી હતી રાત્રે 1 વાગે। હવે પછી તો એનો શું પ્રશ્ન હોય શું હોય તો આપણને નથી ખબર, પણ આપણે અહીંયા નીકળ્યા હતા ને હવે આવી રીતનો બનાવ બનેલો છે ને કેમ કે આ ફોર્ચ્યુનર ગાડી આ મોટી ગાડી આવે એટલે કેવી રીતની આ બધા કેમ કે હાંકતા હોય ગાડી, કેમ કે ફોર્ચ્યુનર ગાડી હોય એટલે ગાડી સેફ્ટીવાળી ગાડી। પણ તમે અત્યારે મને આમાં જાણવા એવું મળે, કેમ કે જાણવા મળેલું છે કે આ વ્યક્તિ ડ્રાઇવિંગ કરતો હતો, એ વ્યક્તિ અત્યારે ઓફ થઈ ગયો છે। શેના કારણે થયો એ ખબર નહીં, કે પછી આ સબસ્ટેશન માથે પડી ગયું છે ને લાઇટના હિસાબે એ ઓફ થઈ ગયો, પછી ગાડીનું એક્સિડન્ટ થયું પણ મારા વ્યક્તિ વિયો ગયો ને આખી ગાડી એર બ્રેક ખુલી ગઈ છે ને તમે જોઈ શકો છો મિત્ર। હવે તમને આગળ પાસે જઈને તમને આગળ હું બતાવી દઉં। તો આપણો એક જ ખાસ નમ્ર વિનંતી કહેવાનું છે મિત્રો, તમે ગાડી હાંકતા હો તો ગાડી હંમેશા માટે તમે ધીમી હાંકજો, કેમ કે જો આવી કંઈક દશા થાય પછી છેલ્લે ગાડી હાંકતા હો ને તો આવી કંઈક દશા થાય એટલે મારા વિડીયો બનાવવો પડ્યો ને હજી તમને આગળ પાસે નજીકથી તમને આગળ બતાવી દઉં છું। પછી આગળથી તમને આગળ મિત્ર બતાવી દઈશ કેવી હાલત થઈ છે આ ગાડીની ને કેમ કે આ ગાડીની સ્પીડ જોડી આવે છે એટલે માણસ ન હાંકવી તો હાંકવાનું મન થાય, એટલે એમ કહી છે આ શોમાં હું છે ગાડી થોડી ધીમી હાંકો ને પાછો આ ગામ વિસ્તાર છે ને અત્યારે જો ગાડી પડી છે એ ગામ છે। હવે 140ની સ્પીડ છે, હવે તમારે તો મિત્ર આ 140ની સ્પીડ નહીં પણ 70ની સ્પીડનો રોડ નથી, ત્યાં એ જગ્યાએ 140ની સ્પીડ હતી ને જીજે 11 છે અત્યારે। તમે જો આ બધું પબ્લિક અત્યારે જોવે છે કે આ શું ઘટના બની ગઈ છે ને આવી રીતનું કાંઈક બધું થયું છે। હવે તમને આગળથી બતાવું છું આગળ આ બધું પબ્લિક છે, કેમ કે આ રોડને કાંઠે થયું છે એટલે ટ્રાફિક થોડુંક વધારે થાય છે, કેમ કે પબ્લિક આવું જોતા હોય એટલે એને તો થતું કે શું થયું, પણ કેમ કે આ એક્સિડન્ટ અત્યારે ગુજરાતમાં અત્યારે ઘણા એક્સિડન્ટ આપણે ઇન્ડિયામાં થવા મળ્યા છે। હવે આગળ જઈને આગળ તમને બતાવું। તો આ સબસ્ટેશનની કંઈક આવી હાલત પડી, થાંભલા પણ લોખંડ હતું તો ભાંગી નાખ્યું એવું ધડાકાબંધ એક્સિડન્ટ થયું છે ને હવે લઈ જાઉં તમને આગળથી તમને આગળ બતાવી દો। એ પહેલાં તમને જો આ સાઈડમાં બધી
આ એર બ્રેક ને બધું તમે જુઓ આવી રીતનું તમે ઝૂમ કરીને બતાવી દઉં છું. આવી કાંઈક હાલત છે ફોર્ચ્યુનર ગાડીની. આવી હાલત કોઈ દી આવા એક્સિડન્ટમાં થાય નહીં, પણ કે શું થયું તો કોને ખબર. ને મિત્ર આ વિડીયો છે ને શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે જે ગાડી હાંકતા હોય ને એને ખબર પડે કે એની પર 4 વ્હીલ હોય ને હકાય કે ન હકાય. હવે હું જાઉં છું નજીકમાંથી તમને બતાવવું આગળ. તમે જુઓ આગળથી, જો આ બેલા છે ને આ છે કાંઈક ફોર્ચ્યુનરની આવી કાંઈક હાલત. તો આપણે આ વિડીયો જોઈને તમે એમ થાય તો છે કે વિડીયો શેર કરી દઈએ તો થોડોક શેર કરી દેજો. તમે જુઓ કે આગળથી આખી ગાડી ટોટલ લોસ, એટલે કે ટુકડો થઈને હવે બુકડો વળી ગઈ છે, તમે જોઈ શકો છો. ને મિત્ર આ વિડીયો તમે તમારા મિત્ર સુધી પુગાડી દેજો, ને શેર કરજો, અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્ર.